हाई डियर स्टूडेंट, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. એમાં સ્વાધ્યાય 3.7નો 7નો દાખલો આપણે જોવાનો છે. તો આપણે શરૂઆત કરીશું. તો બધા તમારી ટેક્સ્ટબુકમાં પ્રશ્ન નંબર 7 જોજો, દાખલા નંબર 7. હું રકમ વાંચીશ, તમે તેમાં ધ્યાન આપજો. 3 ટેન્કરમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ સમર્થતા શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલનો પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. મહત્તમ ધારણ શક્તિ કીધું છે એટલે આપણે શું મહત્તમ શબ્દ વાપર્યો છે એટલે શું શોધીશું? આપણે ગુસા શોધીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો 403, 434 અને 465 એનું આપણે ગુસા શોધવાનો છે. તો આપણે આપણા દાખલાની શરૂઆત કરીશું. 403, 434 અને 465. તમે અહીંયા ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો 403 છે. તમે 2, 3, 7 પછી 9, 6, 11, 6, 13 છે એવી રીતે ભાગ ચલાવશો તો તમને ખબર પડશે કે 403 ને 13 વડે ભાગી શકાય છે અને 31 આવશે અહીંયા. તો 31 ગુણ્યા તમે 13 કરશો એટલે આવશે 403. તો અને 403 ને આમ ભાગાકારી કરીને જોશો તો તમે 13 વડે ભાગી શકશો. તો 31 તે કેટલા થશે? 403. હવે અહીંયા ફરીથી 31 છે એકી સંખ્યા છે, અવિભાજ્ય છે, એને આપણે ભાગી શકતા નથી. તો અહીંયા લખીશું 31 1. તો 403 ના અવયવ કયા કયા થયા? 1 અને 31. બરોબર? આ શું છે? તો 403 ના અવયવ 13, 31. હવે એવી જ રીતે વાત કરીએ 434. પાછળ તમે જોવો છો કે 4 છે તો આપણે એને શરૂઆતમાં શું કરીશું? તો 2 વડે આપણે ભાગી શકીશું. તો 217 એના 2. 217 ગુણ્યા તમે 2 કરશો તો તમને મળશે 34. બરાબર? હવે 217 માં તમારે વિચારવાનું છે કે એના ભાગ ક્યાંથી ચાલશે? તો તમે વિચારશો 7 વડે. 31 ગુણ્યા 7 કરશો તો તમને મળશે 217. હવે આપણે આગળ 31 છે તો અહીંયા 31 લખીશું ને અહીંયા 1 એના અવયવ લખીશું 2 ગુણ્યા 7 ગુણ્યા 31. હવે વાત કરીએ 465. 465 માં એકમનો અંક 5 છે એટલે આપણે 2, 3 થી વિચારીશું નહીં. 5, 7 કેવી રીતે વિચારીશું વિદ્યાર્થી મિત્રો? 3 થી અહીંયા ભાગ ચાલશે આપણે. તો 155 ગુણ્યા તમે 3 કરશો તમને મળશે 465. તમે ગણતરી કરજો. 465 ભાગ્યા 3 કરશો તો તમને મળશે 155. હવે 155 ક્યારે આવશે? તો 31 ગુણ્યા તમે 5 કરશો તો તમને મળશે 155. તમારે કેવી રીતે ભાગ ચલાવવો? ભાગાકારની રીત છે આ વિદ્યાર્થી મિત્રો. તો તમારે 465 ને 3 વડે ભાગવાના, 155 ને 5 વડે એવી રીતે ભાગી જોવાના. તેથી તમને ખબર પડશે. પછી 31 અહીંયા લખીશું તો અહીંયા લખીશું 3, 5, 31. હવે આમાં જોવાનું છે કે મહત્તમ ગુસા કીધું છે આપણે. ગુસા શોધવો હોય તો સામાન્ય અવયવ જે જોવાનો છે તેમાં કયો છે? આમાં 13, 31 છે, આમાં પણ 31 છે. 2, 7 આમાં નથી, આમાં નથી, આમાં પણ તમે જો 3, 5 છે તો એ આમાં નથી. તો ગુસા બરાબર શું થશે? 403, 434 અને 465. એનો ગુસા શું થશે? તો ગુસા બરાબર 31. આ દાખલો તમે આવી રીતે ગણજો. એનો ગુસા 31 છે. એવું કીધું હતું કે 3 ટેન્કરોમાં અનુક્રમે 403, 434 લીટર અને 465 લીટર છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો. તો આપણે શું શોધીએ? મહત્તમ ધારણ શક્તિ અને ગુસા છે એ લખીશું અહીંયા એકમ
તો 31 લીટર એવું લખવાનું છે. બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈશું. દાખલા નંબર 8 છે કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 5 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. એવું કીધું છે કે દરેક સ્થિતિમાં ભાગવાથી 5 શેષ રહે એવી સંખ્યા શોધવાની કીધી છે. તો પહેલાં આપણે 6, 15 અને 18 શું લઈશું? તો લસા કીટ લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, લસા લેવા આવી રીતે લખવાનું છે. તો જાણો છો ને બધા, ઘરે પ્રેક્ટિસ કરજો ઉદાહરણના દાખલાની, તો વધારે સમજણ પડશે. હવે પહેલાં યાદ રાખવાનું છે, મેં તમને સમજાવ્યું છે કે પહેલાં 2 થી ભાગ ચલાવવાનો, નાની સંખ્યાથી. તો અહીંયા 2 લખીશું. તો અહીંયા શું આવશે? 3 દુ 6. 15 ના આવે, 2 ક્યાંય આવતું જ નથી. હવે 18 તો 9 દુ 18. ઓકે. હવે 2 થી જોઈ જોવાનું, તો 2 થી ભાગ ચાલતો નથી. કેટલાથી ચાલશે? 3 થી. તો અહીંયા 3 એકા 3, 5 તરી 15 અને 3 તરી 9. પછી ફરીથી 3, અહીંયા 1 ના 1, અહીંયા 5 ના 5, અહીંયા શું આવશે? 1 તરી 3, 1. હવે 5 થી ભાગ ચલાવીશું, તો 1, 1 અને 1. તો વિદ્યાર્થી મિત્રો, લસા બરાબર આવી રીતે લખવાનું છે કે લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે ગણતરી કરવાની છે. 2 તરી 6, 6 તરી 18, 18 પંચા 90. તો આપણને લસા શું મળ્યો? 90 મળ્યો. તો લસા, હવે એવું કીધું છે કે તમે જુઓ તમારી ટેક્સ્ટબુકમાં કે સૌથી નાની સંખ્યા એવી શોધવાની કે દરેક સ્થિતિમાં શેષ 5 રહે. બરાબર છે, દરેક સ્થિતિમાં શેષ 5 રહે એવું કીધું છે. તો અહીંયા આપણે શોધીશું લસા વત્તા શેષ. તો લસા 90 છે, શેષ કેટલી રહેવી જોઈએ? 5. તો એની સંખ્યા કેટલી થશે? તો સંખ્યા થશે 95. 95 એવી સંખ્યા છે કે જેમાં દરેક સ્થિતિમાં 5 શેષ રહેશે. આવી રીતે પહેલાં તમારે લસા શોધવાનો છે 6, 15, 18 અને ત્યારબાદ લસા વત્તા શું કરવાનું? જે શેષ કીધી છે 5 રહેવી જોઈએ, અહીંયા એડ કરી તો સંખ્યા આપણને સૌથી નાની મળશે 95, જે અંદર આપણને દાખલા 8માં માંગી છે. તમે તમારી નોટબુકમાં દાખલો ગણજો. હવે આપણે આગળનો દાખલો જોઈશું, 9મો દાખલો. દાખલા નંબર 9. એમાં હું રકમ વાંચું છું, તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો બધા. 4 અંકની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32 થી વિભાજ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધવાની જે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય. તો આપણે પહેલાં શું લઈશું? 18, 24 અને 32 નો લસા લઈશું. તો આપણે શરૂઆત કરીએ. અઢાર, 24 અને 32 બરાબર એ જ છે ને? હા. હવે 2 થી ભાગ ચલાવીશું. 9 દુ 18, 12 દુ 24, 16 દુ 32. ઘડી આવડે તો તમને ફટાફટ આવડી જાય. હવે આગળ જોઈશું, ફરીથી 2 થી ચાલતો હશે, ત્યાં 2 થી. હવે અહીંયા 9 છે તે ચાલશે નહીં. 6 દુ 12, 8 દુ 16. ફરીથી 2 થી ભાગ ચલાવીશું. અહીંયા 9 ના 9 ઉતારીશું. કેમ 9 ના 9 ઉતાર્યા? કારણ કે 2 થી ભાગ ચાલતો નથી, તો સંખ્યા એની જ લખવાની. 3 દુ 6 અને 4 દુ 8.
હવે ફરીથી 2 9 3 અહીંયા લખીશું 2 દુ 4 ફરીથી 2 9 3 1 હવે ભાગ ચલાવીશું 3 થી 3 કરી 9 1 કરી 3 અને 1 ના 1 અગેન 3 થી તો 1 1 1 હવે અહીંયા લસા લઈશું લસા શું છે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 3 ગુણ્યા 3 બરાબર છે તો આપણે અહીંયા ગણતરી કરીશું 2 4 4 ગુણ્યા 8 16 32 32 કરી ગણો અને 32 ગુણ્યા 9 કરશો તમે અહીંયા આપણે કરી જઈશું 32 ગુણ્યા 9 9 વધારે પડી 1 3 9 કરી 27 ને 1 28 તો આપણને લસા કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 288 288 આપણો લસા છે શેનો તો 18 24 અને 32 નો લસા છે 288 હવે આપણે આગળ જોઈશું શું કીધું હતું કે 4 અંકની એવી સંખ્યા શોધવાની છે કે જેમાં વિભાજ્ય હોય તો આપણે શું કરીશું 4 અંકની પહેલા નાની સંખ્યા લઈશું 1000 બરાબર છે 1000 એ કેવી છે 4 અંકની સૌથી નાની સંખ્યા છે અહીંયા હું ગણતરી કરીશ કે 4 અંકની નાની સંખ્યા લઈશું 1000 એને આપણે ભાગીશું 288 થી તો 288 થી આપણે ભાગીશું વિદ્યાર્થી મિત્રો તો 288 ગુણ્યા 3 કરશો એટલે તમને મળશે 864 અને બાદબાકી કરીશું તો જવાબ મળશે 136 હવે આ શું થયું તો આપણે 288 જે લસા તેમાં 4 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી છે તો 1000 છે એને આપણે ભાગાકારથી ભાગ્યા તો 288 ગુણ્યા 3 કર્યા ત્યાંથી ભાગ ચાલે છે એટલે 864 હવે બાદબાકી કરી તો આપણને જવાબ શું મળ્યો 136 અહીંયા આપણે 864 લખીશું એટલે જવાબ મળશે બરાબર છે અહીંયા 0 અહીંયા 9 અહીંયા 9 અહીંયા 10 કોઈને ગણતરી કદાચ ના ખબર પડે એટલા માટે મેં ગણતરી આ રીતે લખી એમ તો મોટા છે એટલે ખબર પડી જ જશે પણ તોય હવે આપણે શું કરવાનું છે તો જે સંખ્યા મળી 864 સમજ્યા 864 જે છે એમાં આપણે કેટલા ઉમેરીશું 288 તમે 864 માં 288 ઉમેરશો તો તમને ખબર પડશે તમે 1000 માંથી 136 બાદ કરશો તો તમને મળશે કેટલા 864 મળશે 1000 માંથી 136 બાદ કરશો એટલે કેટલા મળશે 864 હવે 864 માં 288 એડ કરશો તો તમને જવાબ મળશે 1152 તમે ગણતરી કરજો તો તમને જવાબ મળશે 1152 તો 4 અંકની જે સંખ્યા છે એ છે 1152 જેને 18 24 અને 32 વડે વિભાજ્ય કરી શકીએ એટલે કે ભાગાકાર કરી શકીએ છીએ હવે આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર 10 એમાં નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધવાનો છે લસા શોધો એમાં 9 અને 4 છે પહેલા તો આપણે શરૂઆત કરીશું 9 અને 4 2 થી શરૂઆત કરીશું 9 ના 9 2 દુ 4 9 ના 9 ફરીથી 2 1 3 કરી 9 1 3 1 1 લસા જોઈશું 2 2 3 3 2 દુ 4 4 કરી 12 12 કરી 36 બરાબર તો લસા શું મળે વિદ્યાર્થી મિત્રો 36 મળ્યો આપણને હા પહેલો દાખલો છે 9 અને 4 નો લસા ત્યારબાદ બીજો આપણે જોઈશું દાખલો 9
આવી રીતે જ ગણતરી કરવાની છે. 12 ને પહેલા 5 લખીશ, પછી 12 લખીશ. ઓકે, 100 2 થી ભાગ ચલાવીશું, 5 તો ચાલશે નહીં એટલે 5 ના 5 લખીશું. અહીંયા લખીશું 6 દુ 12. ફરીથી આપણે 2 થી ભાગ ચલાવીશું કારણ કે અહીંયા 3 છે, સોરી 6 છે, તો 5 ના 5 ઉતારીશું કારણ કે અહીંયા 2 થી ભાગ ચાલતો નથી. 3 દુ 6. હવે 3 થી ચલાવીશું, 8 ના 5 1. હવે 5 થી ચલાવીશું તો 1. તો આનો લસા શું લખીશું વિદ્યાર્થી મિત્રો? લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 કરી 12, 12 પંચા 60. તો 12 અને 5 નો લસા છે 60. આવી રીતે તમે નાની સંખ્યા હોવ તો તમે આસાનીથી લસા શોધી શકો છો. 9 અને 4 નો, 12 અને 5 નો. આગળ જોઈએ દાખલો આપણે 6 અને 5, 12 અને 6 અને 5 છે, 15 અને 4 એવું કીધું છે. 6 અને 5, 15 અને 4 એવું કીધું છે. એનો પણ આપણે લસા લેવાનો છે. હવે આપણે એનો લસા લઈશું 6 અને 5. તો અહીંયા 2 થી ભાગ ચલાવીશું, 3 દુ 6, 5 ના 5 3, 1 અહીંયા 5, અહીંયા 5, 1 1 1 પંચું 5 એવી રીતે. તો આસાનીથી તમે ભાગ પાડી શકો છો. લસા લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કેટલા થશે? 3 દુ 6, 6 પંચા 30. 6 અને 5 નો લસા કેટલો થયો? 30 થયો. એ રીતે 15 અને 4 નો જોઈએ. એ 2 થી ભાગ નહીં ચાલે તો 15 માં, પણ 4 માં ચાલશે કે 15 ના 15, 2 દુ 4. ફરીથી 2, 15 ના 15, 1 1 દુ 2. હવે 15 માટે વિચારીએ, 5 કરી 15, અહીંયા એકને એક જ ચલાવવાના, પછી 5 માટે તો 5 એકા 5 1. એટલે લસાની ગણતરી કરીશું. અહીંયા પણ લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો વિચારો 2 દુ 4, 4 કરી 12, 12 પંચા 60. તો 15 અને 4 નો લસા 60 છે, 6 અને 5 નો લસા 30 છે. હવે એમાં એવું કીધું છે પ્રશ્નમાં કે લસા શોધવાની પદ્ધતિમાં તમને શું સામાન્ય જણાવ્યું? દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે. તો હા વિદ્યાર્થી મિત્રો, તમે બધાના લસા જોજો તો આ બે જે સંખ્યા છે એનો જ ગુણાકાર છે. જેમ કે 6 પંચા 30, 15 ચોક 60, બંને સંખ્યાનો શું છે? ગુણાકાર છે. બીજું કે 2 અને 3 બંનેનો ગુણક છે. તમે જોજો બધામાં 2 અને 3 બંને આવ્યા હશે અવયવ, એટલે એ શું છે કે 2 અને 3 ના ગુણક છે. હવે આપણે જોઈશું 11મું. એવું કીધું છે 11માં કે નીચે આપેલ સંખ્યાઓનો લસા શોધો જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે. શરૂઆત કરીશું 5 અને 20. તો તમે જાણો છો 2 થી ભાગ ચાલશે 20માં, 5માં ચાલશે નહીં. તો અહીંયા લખીશું 2, 5 ના 5, 10 દુ 20. ફરીથી 2 થી 5 ના 5, 5 દુ 10. અગેન 5 થી ચલાવીશું કારણ કે 5 છે. અહીંયા 1 1. તો લસા બરાબર 2 ગુણ્યા 5 બરાબર. તો 2 દુ 4, 4 પંચા 20. લસા કેટલો મળ્યો આપણને? 20 મળ્યો.
હવે શું છે તો 20 માં 5 અવયવ છે બરાબર. 20 નો અવયવ લસા કેવી છે મોટી સંખ્યા મળી આપણને. મોટો જે બે સંખ્યા હતી એમાં મોટી સંખ્યા હતી એ આપણને શું મળી લસા. હવે આગળ જોઈશું બીજી રકમ છે 6 અને 18. બે થી ભાગ ચલાવીશું 3 દુ 6 9 દુ 18. હવે 3 થી ભાગ ચલાવીશું 3 એકા 3 અને 3 કરી 9. અગેન અહીંયા 3 1 અને 1 1 ના એક છે 1 કરી 3. તો લસા લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 2 તરી 6 6 તરી 18. અહીંયા પણ આપણને લસા શું મળ્યું જે મોટી સંખ્યા હતી બંનેમાંથી 6 અને 18 માંથી જે મોટી સંખ્યા છે 18 એ લસા છે બરાબર. તો તમે બંને રકમમાં જોઈ શકો છો કે લસા મોટી સંખ્યા મળી. હવે આપણે આગળ જોઈશું હવે આપણે સી અને ડી જોઈશું. બાર 48 છે અને 9 45 છે બરાબર. 12 9 45 ફરીથી આપણે લસા જોઈશું. 2 થી ભાગ ચલાવીશું 6 દુ 12 24 દુ 48. ફરીથી 2 થી 3 દુ 6 12 દુ 24. હવે ફરીથી 3 મૂકીશું અહીંયા તેમ 2 થી કારણ કે 3 ભાગ ચાલે નહીં 6 દુ 12. હવે ફરીથી 2 3 અહીંયા 3 દુ 6. હવે અહીંયા મૂકીશું 3 1 1 1 કરી 3 1 કરી 3. વિદ્યાર્થી મિત્રો આના માટે તમને ઘડિયા આવડવા ખૂબ જરૂરી છે. તો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 3. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 કરી 48. તો આમાં પણ લસા શું મળી જે મોટી સંખ્યા હતી એ જ લસા મળે છે. હવે આપણે વાત કરીશું 9 અને 45. બરાબર. તો અહીંયા તો 3 થી ભાગ ચલાવીશું 2 થી ભાગ ચાલશે નહીં. 3 તરી 9 45 માં 15 તરી 45. હવે ફરીથી 3 થી 3 એકા 3 અને 5 તરી 15 બરાબર. હવે ફરીથી અહીંયા 5 થી 1 અને અહીંયા પણ 1. તો લસા બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 3 તરી 9 9 પંચા 45. અને ચારેય રકમમાં નોટિસ કર્યું કે લસા જે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યા મળે છે. તો એવું કીધું છે કે શું એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ હોય તો હા મોટી સંખ્યા જેટલો જ લસા મળે છે. કારણ કે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો શું છે આ જે નાની સંખ્યા છે ને એ મોટી સંખ્યાનો અવયવ છે. એટલા માટે આ ચારેયમાં એવું થયું. તો આપણે આ વિડીયોમાં જોયું સ્વાધ્યાય 3.7 માં લસાના દાખલા જોયા લસા ઉસાના. તમે તમારી નોટબુકમાં ગણતરી કરજો. થેન્ક યુ.